કે તમે હોય કે હું હોય, સ્વાભાવિક વસ્તુ હે કે ઘરની મા બેન દીકરી ઉપર વાત આવે ને એટલે કદાચ ગમે એવો મરદ માણા હોય, કદાચ 100 માંથી 100 નીકળે એવો માણા મરદ હોય, પણ એની મા બેન એની ઉપર આવે ને એટલે ભલો માણા હારી જાય. અને ત્યારે તોય મેં મારી મર્યાદા તો નથી જ મૂકી, તોય હું એ ડોસીને બેન કહેતો. હવે એ વાત ઉપર મારે વધારે ચર્ચા નથી કરવી. એ કીર્તિ ડોશી ઉપર આપણે વધારે ચર્ચા નથી કરવી. આપણે મેન ચર્ચા અને પોઈન્ટ ઉપર આવી. દોસ્તો, હું તમને એક વાત કરવા માંગુ છું કે જે આપણે વિડીયો લાયા હી અને એ વિડીયો જે આપણે જોયો હે કયો મહેસાણાના કાકા કાકી વાળો, એને જે હમણાં એક સ્ટોરી મૂકી હે, એ સ્ટોરી હું તમને સંભળાવું. જોકે મને આ ડોશીની સ્ટોરી જોવી નથી ગમતી, પણ આજે હું કમ્પ્લેટ જોતો નહોતો. ઈ એમ કે મારા ફ્લેટ પર જેમાં મતલબ એને ગાર લખી છે, પણ આપણે નહીં બોલી કે જેનામાં દમ હોય ને તો આવતા રહીજો પ્રૂફ દેવા. તો આવતા રહીજો એટલે તું કેવા શું માગેશ? તારું લોકેશન પોલીસ ગોતે છે તને, અને તું તડી પાયરું, તારો મોબાઈલ સ્વિચ ઓફ છે, તારું કોઈ જાતનું કઈ લોકેશન નથી, તો તું પ્રૂફ બોલાવેશ. તો એટલી જ તારી ઓકાત હોય તો તું લાઈવ લોકેશન નાખી દે. આપણે મેન મુદ્દા ઉપર વાત કરી કે આવતા રહેજો, પ્રૂફ રેડી છે, રેડી, ફ્લેટના પૈસા આપ્યા છે, કાગળિયા નહીં, કાગળિયા નથી. એમ તો તમે જ વિચાર કરો કે તમે કોઈ પણ મકાન લીધું હોય, કોઈ પણ વસ્તુ લીધું હોય, મકાન જમીન કોઈ પણ વસ્તુ લ્યો તમે, તો એના કાગળિયા તો હોય ને હોય જ. તો હું દોસ્તો તમને એટલું કહેવા માંગુ છું કે કોકનું આપણે પડાઈ લીધું હોય. હું આજ બધાય ટોપિક ઉપર વાત કરીશ, બધાય ટોપિક ઉપર. તમે મને જે પ્રશ્ન પૂછો છો એની બધી મારી ધ્યાન છે, નથી એવું નહીં. તમે પેલા મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો એ કાકા કાકીનો ફ્લેટ એને પડવી લીધો હોય, તમે વિચાર કરો કે એ ગઈઢા જે માવતર હે એની હાથમાંથી પડવી લેવું, એ કઈ બોલે નહીં, એ કઈ ચાલે નહીં, તો હું એવા ગઈઢા માણસને માવતરને હેરાન કરવાના? અને જો એટલી ઠાવકીની થાય તો હું એને એટલું કહેવા માંગુ છું કે તું અત્યારે બધી જગ્યાએથી હારી જઈ. તું જે સ્ટોરીમાં જે ફાંકા ફોજદારી કરેશ ને એ બધી ફાંકા ફોજદારી જ છે હકીકતમાં. કારણ કે દોસ્તો, જે ફ્લેટ હે એને જે ઝડપાઈ લીધો હે, પડાઈ લીધો હે ફ્લેટ, જો ઈ આવી કોઈક દીકરીઓના જે દીકરીઓ જે સ્ટોરી મૂકે અમારી, જો એ એવી સ્ટોરી મૂકી શકતી હોય તો એ વટથી એવી કેમ સ્ટોરી નથી મૂકી શકતી કે જો આ મારા બાપનો ફ્લેટ હે, આપણી પાસે પ્રૂફ સાથે હોય ને તો સ્ટોરીમાં એવું મુકાય કે અમારા બાપનો ફ્લેટ હે એમ. હા, તો ઈ તારા પ્રૂફ ક્યાંય ગયા? અને દોસ્તો, આ તોડબાજ વાળી ડોશી છે, કેટલા 37 વર્ષની ડોશી. અને જે કાકા કાકી ની વેદના તમે વિડીયોમાં સાંભળી હશે કે 6 વર્ષથી કોઈ જાતનું કઈ ભાડું નથી ભર્યું, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી ભર્યું. તો તમે વિચાર કરો, એ કાકા એક કહેતા હતા કે મેં લોન ઉપર આ આખો ફ્લેટ લીધો હતો. એ 37 વર્ષની ડોશી ત્યાં બેઠા બેઠા એ ફ્લેટમાં મજા કરે છે અને ઓલી બાજુ એ કાકા એનો હપ્તો ભરે છે. હું મંજુલાબેન કીર્તિભાઈ પટેલ, મહેસાણા છીએ, રહીએ છીએ સુરત. અમારો ફ્લેટ કુશળ દર્શન 203 જૈન દેરાસરની બાજુમાં છે, પર્વત પાટિયા, સુરત. ત્યાં અમે 2019માં ભાડા આપ્યું હતું. તો એ કીર્તિ પટેલ ટિકટોકવાળી છે એને ભાડા આપ્યું હતું, પણ અમને ખબર નહીં કે એવી છે કે હા ને એમ કરીને ભાડા આપ્યું. પછી એને કેસ બન્યો ને ત્યારે અમને ખબર પડી, ત્યારે એમને ખાલી કરવાનું કહેલું. તો પછી એને ખાલી નહીં કર્યો અને પછી લોકડાઉન આવી ગયું તરત જ.
તરત લોકડાઉન આવી ગયું એટલે પછી અમે ગયા ને તો એ રોતડા રોતી હતી કે અમારું આ ટિકટોક ચાલતું નથી. તે અંકલ કે અમે પછી કે તમને હવાસે ભાડું આલીશું આમ તેમ કરીને પછી કે અમે જો બોલીએ ના કે લોકડાઉન બેન હતું એટલે મેં કશું કંઈ ના કે. અને પછી વરસ થઈ ગયું અને પછી જ્યારે જઈએ ત્યારે એ હોય જ નહીં. જ્યારે જઈએ ત્યારે એ રખડવા જ ગયેલી હોય એટલે ઘર તો બંધ જ રહે. પછી એક વખત માણસ એ અમારા છોકરાને કોઈકને મોકલ્યો જોવા ત્યારે ખુલ્લું હતું ત્યારે અમે મળવા ગયા ને તારું વરસ ઉપર થઈ ગયું હતું ને તે અમને કહેવાનું કે ફ્લેટ બ્લેટ ને હા ના એમ કરીને અમને ધમકી આપવા માંડી. એટલે પછી અમે ખાલી કરવાનું કીધું તોય ધમકી આવે કે અમારું ફ્લેટ હવે તમારું સનું હા ના કરીને ધમકી આપવા માંડી. અને પછી અરજી આપી હતી અમે પોલીસ સ્ટેશનમાં 2019-21 કહેવામાં. તે એ વખતે અરજી આપી એટલે પોલીસવાળાએ કશું કંઈ ધ્યાન આપ્યું નહીં. બીજી વખતે અરજી આપેલી છે અમારી. અને પછી ફરીથી પાછા હું ને મળવા ગયા હતા ને તો પછી એ અમને ઉપરથી અમેથી ધમકી આપવાને ઉપરથી એના ગુંડાઓ જોડે ધમકીઓ અપાવવા ને એવું બધું કરે. એટલે પછી અમે તો શું કરીએ હવે. અને એ વાતનો અમે 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષથી એને અમારો ફ્લેટનો કબજો લઈ લીધો છે અને ભાડું પણ નથી આપતી. અને સોસાયટીમાં જઈએ ને તો સોસાયટીવાળા એ લોકો છે ને જૈન છે ને એટલે એ લોકો બિચારા કશું બોલી નહીં શકતા અને નહીં મેન્ટેનન્સ ભરતી. અને ઉપરથી સોસાયટી વાળા અમને કહે કે તો આવે છે ને રાતે તો ધમાધમ કરતી આવે છે ને ધમાધમ કરતી જાય છે તો ઊંઘવાય રહેતી નથી કે તો ફ્લેટ ખાલી કરાવો. અમે શું કરીએ. એટલે હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ તમને રિક્વેસ્ટ કરું છું કે આ ફ્લેટ અમારો ખાલી કરાવવા માટે કંઈક ઉપાય કરજો અને આનું કંઈક નિવારણ લાવજો. અને અમે હપ્તાથી ફ્લેટ લીધેલો છે, બેંકના લોન ઉપરથી ફ્લેટ લીધેલો છે તો એ હપ્તા હજી અમારે ભરવાના બાકી છે. અને મેન્ટેનન્સ નહીં ભરતી સોસાયટીમાં કે મેન્ટેનન્સ નહીં ભરતી કે કશું ફ્લેટના કદી ભાડું નહીં આપ્યું કોઈ ખાલી નહીં કરતી. અને અમે તો ખાલી કરવાનું કહી જ દીધેલું હતું પણ હવે આ બધું લોકડાઉન એ બધું આવી ગયું એટલે અમે શું કરીએ. એટલે હવે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આ અમારો આ ફ્લેટનો કબજો કંઈક ઉપાય કરી અને અમને કંઈક ખાલી કરવાની પેલું કરજો. કીર્તિ પટેલ ટિકટોક વાળી હતી ને એને અમે 2-3 વખત મળવા ગયેલા તો મળેલી નહીં. એક વખત મળવા ગયા તો એને એમ કીધેલું કે હા હું મકાન મળે એટલે ખાલી કરી દઈશ. પછી એને કેસ બનેલો ને એ પછી તો એ એટલા હેરાન કરે છે ને પરેશાન કરે છે એમને ટિકટોક વાળી. કીર્તિ ટિકટોક વાળી ખાલી એ કરતી નથી કે નથી ભાડું આપતી કે કશું નહીં. અને આજુબાજુ વાળા બી પરેશાન છે, અમે બી પરેશાન છીએ, બેંકના હપ્તા બી અમારે બાકી છે એ અમે ભરીએ છીએ બધું. અમે એટલા પરેશાન છીએ ને તો હર્ષભાઈ સંઘવી તથા ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવવાનું કે આમાંથી નિવેડો લાવી અને જલ્દી ચુકાદો અપાવો એવી અમારી ખાલી કરાવી દેવડાવો એવી અમારી વિનંતી છે. તો સાહેબ નમ્ર વિનંતી સાથે અમે કહીએ છીએ કે બને એટલું ઝડપીથી અમારું અરજીનું ધ્યાન લઈ અને તમે આ કામ કરવા વિનંતી.